નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ટિપ્પણી કરવા મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી ઝટકો। કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી। આપના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી। ગુજરાત યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ પર બદનક્ષીનો દાવો કરાયો છે। હાઈકોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે। બંને નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીના ડિગ્રીને જાણવાનો પ્રયાસ કર્યો હતો અને એટલા માટે આ કેસ કોર્ટમાં ગયો હતો અને ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો દાવો કર્યો। વડાપ્રધાનની ડિગ્રી અને તેમના અભ્યાસ વિશે માહિતી મેળવવા માટે તેઓએ એ સમયે પ્રયાસ કર્યો હતો અને જેને લઈને ગુજરાત યુનિવર્સિટીએ માહિતી નહીં પરંતુ બદનક્ષીનો દાવો કર્યો બંને ઉપર અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેને લઈને હાઈકોર્ટમાંથી બંને નેતાઓને ઝટકો મળ્યો છે કારણ કે અરજી કોર્ટે ફગાવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો, આખા મામલે જ્યારે અરજી ફગાવવામાં આવી છે ત્યારે હાઈકોર્ટનું વલણ અને અવલોકન શું રહ્યા છે? સ્વાભાવિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને કેટલીક ટિપ્પણીઓ છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને હાઈકોર્ટ તરફથી ઝટકો આપવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે ટ્રાયલ કોર્ટમાં જે ટ્રાયલ આગળ વધી રહી છે તેના સામે સ્ટે ઉપરાંત જે કેસથી અલગ કરવાની અરજી કેજરીવાલ તરફથી કરવામાં આવી હતી તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા પણ આ જ પ્રકારે અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારે રાહત આપવા ઇનકાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયામાં ટ્રાયલ છે તે આગળ વધવાનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ હાઈકોર્ટમાં નવી અરજી કરવાને કારણે જે ટ્રાયલ છે તેને ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડ્યો હતો, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવ્યા બાદ જે ટ્રાયલ છે તે ઝડપથી આગળ વધી શકશે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।